નમસ્કાર મિત્રો, જય માતાજી। તો આજે અમે જઈ રહ્યા છીએ ખેરાલુ અને ખેરાલુ જઈને તમને જિગ્નેશ કવિરાજનું ઘર બતાવીશું। તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। તો મિત્રો આપણે ખેરાલુ જવા માટે પહેલાં તો અહીંથી પાટણ જવું પડશે। તો મિત્રો આ છે પાટણ સિદ્ધપુર હાઈવે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નેદ્રા ગામે। આ છે નેદ્રા ગામ। મિત્રો સિદ્ધપુરથી ખેરાલુ જવા માટે પહેલાં તો આપણે આ બ્રિજ પર ચડવું પડશે। જિગ્નેશ કવિરાજના ગીતો તમે સાંભળ્યા હશે અને ઘણાને ગમતા પણ હશે। બસ થોડી વારમાં હવે આપણે ખેરાલુ પહોંચી જઈશું। તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેરાલુમાં, એટલે કે જિગ્નેશ કવિરાજના ગામમાં। હવે આપણે અહીંથી જવાનું છે જિગ્નેશ કવિરાજના ઘરે। મિત્રો આ છે 4 રસ્તા। તો આપણે સીધા જવાનું છે ખેરાલુ સિટીમાં। જય શ્રી સ્વામિનારાયણ સર્કલ। તો તમે જોઈ શકો છો શ્રી કરશનભાઈ ગંગારામ પરમાર સહપરિવાર ખેરાલુ। તો મિત્રો હવે આપણે અહીંથી સીધા જવાનું છે તો આ છે ખેરાલુ સિટી। આ છે ખેરાલુ પ્રાથમિક કન્યા શાળા। હવે આપણે જવાનું છે બારોટવાસમાં અને ત્યાં જ આવે છે જિગ્નેશભાઈ કવિરાજ બારોટનું ઘર। તો મિત્રો તમને સામે જે દેખાય એ બારોટવાસ છે અને આપણે ત્યાંથી જવાનું છે। ત્યાં લખેલું જ છે, તમે વાંચી લેજો। તો અહીંથી આપણે જઈશું અને તેમના ઘરની સામે જળિયા વીર દાદાનું મંદિર પણ છે। બસ આપણે પહોંચી ગયા છીએ। તો મિત્રો સામે દેખાશે આ છે મંદિર હિંગળાજ માતાનું, પણ આ નાનું મંદિર છે। આગળ અમે તમને બીજું મોટું મંદિર બતાવીશું। તો આ સામે દેખાય એ જિગ્નેશભાઈ કવિરાજ બારોટનું ઘર છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ જિગ્નેશભાઈ કવિરાજના ઘરે। આ છે જિગ્નેશભાઈ કવિરાજ બારોટનું ઘર।
ઉપર લખેલું જ છે કવિરાજ. તો અમે તમને આખું ઘર બતાવીશું. અંદર તો તાળું મારેલું છે, પણ બહારથી અમે તમને બતાવીશું, કારણ કે તે અમદાવાદ રહે છે. મિત્રો, ઘર કેટલું સરસ છે તમે જોઈ શકો છો. તમને દેખાય છે કે ઘરને તાળું મારેલું છે, છતાં પણ તમને અંદરનો ભાગ બતાવીશું. આ છે અંદરનો ભાગ, અને હજુ પણ એક રૂમ છે, પણ બહાર તાળું મારેલું છે, એટલે અંદર જઈ શકાય તેમ નથી. આ છે ઓસરીનો ભાગ. અને આ છે બહારનો ભાગ. તો આ છે જળિયા વીર દાદાનું મંદિર, જે તેમના ઘરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે. તો મિત્રો, ફરી એકવાર જોઈ લો. આ બાજુમાં કોઈનું ઘર બને છે. તો ફરી એકવાર તમે બહારનો ભાગ જોઈ લો. હવે આપણે તમને હિંગળાજ માતાનું મંદિર બતાવીશું. તો ચાલો મિત્રો, હવે અમે તમને હિંગળાજ માતાનું મંદિર બતાવીશું, જે બહારના ભાગમાં આવેલું છે. ત્યાં વડલો છે અને તેના નીચે આવેલું છે મંદિર. જિગ્નેશ કવિરાજ એ હિંગળાજ માતાને બહુ માને છે, અને તે વારંવાર તેમના ગીતો પણ ગાતા હોય છે. તો એ મંદિર તમને બતાવું, ચાલો. તો મિત્રો, આ છે હિંગળાજ માતાનું મંદિર. ચાલો તમને બતાવું. તો ઉપર લખેલું જ છે આઈ શ્રી હિંગળાજ માતાનું મંદિર, ખેરાલુ. તમે જોઈ શકો છો. હવે અમે તમને અંદર જઈને મંદિર બતાવીશું. તો તમે જોઈ શકો છો મિત્રો, હિંગળાજ માતાનું મંદિર છે આ.
મિત્રો, આ મંદિર આવેલું છે મોટા બારોટવાસમાં. તો મિત્રો, અમે તમને જિગ્નેશ કવિરાજનું ઘર બતાવ્યું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.